ડભોઈ તરફાવતી નગરનું ઐતિહાસિક અને પૌરાણિક વાઘનાથ મહાદેવ મંદિર કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથ નગર ચર્યાએ નીકળતા હોય છે। ભવ્ય શોભાયાત્રા પાલખીમાં સવારથી ભગવાન નગરના વિવિધ રાજમાર્ગો પર પાલખી યાત્રા નીકળતી હોય છે। ત્યારે આજે મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી અને ભક્તોએ દર્શનનો લાભ લીધો। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી પાલખી યાત્રામાં જોડાયા। ઐતિહાસિક દર્ભાવતી નગરમાં આવેલ પૌરાણિક વાઘનાથ મંદિરે આજે વહેલી સવારથી જ મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન વાઘનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટી પડ્યા હતા। વર્ષો પરંપરા મુજબ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે ભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા છે। આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આરતી બાદ શોભાયાત્રા નીકળી છે। ડભોઈ એસટી ડેપો વડોદરા બાગોળ પટેલ વાઘા સહિત વિસ્તારોમાં ફરી પરત નિજ મંદિરે આવી હતી અને મોટી સંખ્યામાં ઠેર ઠેર શિવભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સાથે મહાશિવરાત્રિ પ્રસંગે ડભોઈ તરફાવતી નગરના તમામ શિવ મંદિરોમાં ધામધૂમપૂર્વક મહાઆરતી પર્વની ઉજવણી થઈ। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર મિતમાછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરણ ગામે આજે મહાશિવરાત્રીનો મહોત્સવ હોય ત્યારે આપણી સાથે જે અહીંના સ્થાનિક આપણે જોડાયા છે ગુરુજી, એમની સાથે વાત કરીશું। અત્યારે હાલ શું કેવું છે આજે મહાશિવરાત્રીનો પર્વ નિમિત્તે? આજે ડભોઈ તાલુકાના કાયાવરણ ગામે શિવજીનું બહુ જ પ્રખ્યાત મંદિર છે। ચારે ચાર યુગમાં આ મંદિર પ્રખ્યાત હતું। વિશ્વામિત્ર ઋષિએ આની સ્થાપના કરી છે। આમાં ભગવાન બ્રહ્મેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને લકુલીશ ભગવાન જે 28મો અવતાર ગણાય છે શિવજીનો, તેમનું આગળ મૂર્તિ સ્વરૂપે એમનું સ્વરૂપ છે। આ રીતે માનવ કાયામાં પ્રવેશ કરીને ભગવાન શિવજીએ આ તીર્થનો પુનરુદ્ધાર કરેલો હતો। જેવી રીતે પાવાગઢમાં મહાકાલી છે અને અત્રે મહાદેવ છે, એ વિશ્વામિત્ર ઋષિએ જ એની સ્થાપના કરેલી છે। ડભોઈ તાલુકાના આ ગામમાં વર્ષોથી મેળો ભરાય છે શિવરાત્રિએ અને લગભગ 50,000થી લાખની વસ્તી અહીંયા મેળાનો લાભ લે છે અને શિવજીના દર્શનનો લાભ લે છે। ગામ લોકો ઉલ્લાસપૂર્વક આ પ્રસંગે સેવા આપે છે અને રાત્રે એ લોકો શિવજીની મોટી શોભાયાત્રા કાઢે છે। આ રીતે આ જગ્યાએ શિવજીનું સવારે 4 વાગ્યાથી પૂજાની શરૂઆત થાય છે અને આખી રાત્રિમાં 4 પ્રહરની પૂજા થાય છે। આમ આખો દિવસ ઉલ્લાસપૂર્વક ભાવિક ભક્તો આ જગ્યાએ પ્રાર્થનાપૂર્વક પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે, દર્શન કરે છે, પૂજા કરે છે, અભિષેક કરે છે અને પાછળ જે સરોવર આવેલું છે તેમાં સ્નાન કરીને પવિત્ર થાય છે। આ રીતે આ વડોદરા જિલ્લામાં આવેલું કાયાવરણ ગામ ચારે ચાર યુગમાં અને શિવજીના મોટા ધામ તરીકે પ્રખ્યાત છે। 12 જ્યોતિર્લિંગનો વહીવટ પણ એક સમયે આ જગ્યાએથી થતો હતો। જય ભગવાન। હા, તો અત્યારે આપ જોઈ શકો છો કે જે ભાવિ ભક્તોની મેળાપેર ઉમટી ચૂક્યું છે અને કાયાવરણ ગામે વર્ષોથી જે આ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા ખડકી દેવામાં આવે છે, જેના કારણે કોઈ અનુચિત બનાવ ના બને તેની પણ પૂરી તકેદારી રાખવામાં આવે છે। સિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।